તો જુઓ 5 મિનિટ મેં મસાજ કરી છે. હવે આપણે આની અંદર નાખશું ચોખાનો લોટ. તો અહીંયા આગળ જુઓ ચોખાનો લોટ લીધો છે. એક છે દૂધ છે, એની અંદર ગ્લિસરીન છે. આ જુઓ એકદમ કોરિયન ક્રીમની જેમ થઈ ગયું છે. એલોવેરા જેલ, ગ્લિસરીન અને આ જો એકદમ કોરિયન ક્રીમ હોય છે ને એવું થઈ ગયું છે. તો હવે આપણે આ ફેસ ઉપર આ થોડું પતલું લાગે છે અને થોડુંક હજુ લોટ નાખીશ આની અંદર. થોડુંક ઠીક થઈ જાય, થોડુંક જાડું થઈ જાય તો આપણા ફેસ ઉપર આ જુઓ કોરિયન ક્રીમની જેમ થઈ ગયું છે. તમે રોજે રોજ બી લગાવી શકો છો અને અઠવાડિયામાં એક વાર બી લગાવી શકો છો. પણ એકદમ કોરિયન ક્રીમ હોય છે ને એવી જ છે એકદમ. તો આપણે જોઈશું આને ચોખાનો લોટ આપણે ઘરમાં પીસીને જ રાખવાનો તૈયાર મળે છે. તમે તૈયાર બી લાવી શકશો. મેં અહીંયા પીસી લીધું છે ચોખાને, લાવીને કિલો જેવો પીસીને રાખ્યો છે. કારણ કે ચોખાનો લોટથી આપણે વાળમાં બી લગાવી શકીએ છીએ અને ફેસમાં.
હવે આપણે જોશું કે સુકાયા પછી આપણા ફેસ ઉપર કેટલી શાઇનિંગ આવે છે. હેલો દોસ્તો, જય માતાજી. તો જુઓ મારા ફેસ ઉપર અહીંયા ડાઘા પડી ગયા છે ફેસ ઉપર. તો મેં અહીંયા આગળ લીધું છે વાટકીમાં કાચું દૂધ લીધું છે. આ જુઓ ઠંડુ ફ્રીજમાંથી કાચું દૂધ લીધું છે. એની અંદર આપણે ગ્લિસરીન નાખવાની છે. અને એની અંદર આપણે એલોવેરા જેલ નાખવાનું છે. હવે આને મિક્સ કરવાનું છે. કાચું દૂધ આપણા ફેસ માટે બહુ સરસ હોય છે. તો આપણે 5 મિનિટ સુધી દૂધ, એલોવેરા જેલ અને ગ્લિસરીનનો મસાજ કરવાનું છે. પછી આપણે એક પેક આમાં જ જે દૂધ વધ્યું છે આપણું આમાં, એની અંદર આપણે એક પેક બનાવશું અને આપણે પછી ફેસ ઉપર લગાવશું. તો આને આપણે રહેવા દઈશું થોડી વાર, 5 મિનિટ સુધી. 5 મિનિટ મસાજ કરશું ને 5 મિનિટ સુધી ફેસ ઉપર રહેવા દઈશું અને એના ઉપર જ આપણે પેક લગાવવાનું છે. હેલો દોસ્તો, તો જો આ સુકાઈ ગયું છે. હવે આપણે એને કાઢીશું અને જોઈશું. થોડું ભીનું છે પણ થોડું સુકાઈ ગયું છે. હજુ તો મેં એક બાઉલમાં પાણી લીધું છે. તમે જોઈ શકો છો મારો ફેસ પહેલાં કરતાં એક જ વારમાં, પણ આ એક જ વારમાં ફેસ ઉપર શાઇનિંગ નહીં આવે. તો આપણે એને રોજ લગાવવું પડશે. તો આજે કાચા દૂધ ને ચોખાનો લોટ ને ગ્લિસરીન ને એ બધાને આપણે દરરોજ ફેસ ઉપર લગાવશું તો આપણા ફેસ ઉપર ગ્લો આવશે. તો હમણાં ગરમીની સિઝન છે. ગરમીમાં કાચા દૂધ આપણા ફેસ માટે બહુ જ ઉપયોગી છે. તો તમે બી કાચા દૂધનો ઉપયોગ કરજો ફેસ પર. તો આજે અમારો ફેસ હમણાં ગરમી બહારથી આવી હતી તો મારા ફેસ પર થોડુંક ડર લાગતું હતું. તો મારો ફેસ જુઓ, પણ એક જ વારમાં એક વાર લગાવવાથી નહીં થાય. કારણ કે આપણે એમ કહેશું એક વાર દવા પીવાથી માણસ સારો થઈ જાય, તો એવું નથી હોતું.
તો એ આપણે રેગ્યુલર કરવું પડે, ત્યારે આપણને ધીરે ધીરે એની અસર ખબર પડે. તો જેમ આપણે દવા ગળીએ એને ટાઈમ લાગે, એ રીતના ફેસનું છે. ફેસ ઉપર ડલ પડી ગયું હોય તો વાર લાગે, ધીમે ધીમે આપણે ફેસ ઉપર શાઇનિંગ આવે. પણ તમે જોઈ શકો છો કે એક વારમાં જ આ જો શાઇનિંગ આવે છે, એક જ વારમાં. ખાલી 10 મિનિટ રાખ્યું તો બી આટલી શાઇનિંગ આવે છે. તો આપણે રોજ કરશું તો રોજ આપણા ફેસ પર કેટલી શાઇનિંગ આવશે. તો આ પેક તમે ઘરે દરરોજ લગાવો અને પછી જુઓ. જય માતાજી.